धर्मक्षेत्रे कुरुक्षेत्रे समावेदेव मम क पांडवे च किम गृहीत संजय। मारू नाम છે મનન ગોધાણી। હું આજ તમારા સૌને વચ્ચે એક સરસ મજાનો ટોપિક લાવ્યો છું, પણ એ ટોપિક કહેતા પહેલા તમારા પાસેથી વડીલોમાંથી એક સવાલ પૂછવા માંગુ છું। તો એ સવાલ છે, અત્યારના સમયમાં સૌથી વધારે શેનું કોમ્પિટિશન ચાલે છે? કોઈને ખબર હોય તો હાથ ઉપર કરી શકે। હા, જીવન મારો ટોપિક છે જીવનમાં ભણતરની જરૂરિયાત। अगर આપણે ભણીશું નહીં તો સફળ નહીં થવું, અગર આપણે સફળ થવું હોય તો ભણવું પડે। એમાં જ એક સરસ મજાનો ટોપિક છે અને ઉદાહરણ અને સાથે સાથે હું તમને લોકોને છેલ્લે કી પોઈન્ટ્સ પણ આપી। તો અગર એક પ્રશાંત નામનો છોકરો જે 5માથી લઈને 9મા લગી તેની ટકાવારી ખૂબ જ ઓછી હતી, 50 થી 60 જેટલી એની ટકાવારી હતી, પણ એના મમ્મી પપ્પા એનાથી બહુ જ દુઃખી હતા અને એને કહેતા કે તારાથી કાંઈ થવાનું નથી, તું કાંઈ કરી પણ નથી શકવાનું। તો તે થોડોક નર્વસ થઈ ગયો અને પછી એને એની મહેનત ચાલુ કરી અને જ્યારે તે 10મામાં આવ્યો ત્યારે એની ટકાવારી તમે લોકો સાંભળી આશ્ચર્ય થઈ જાઓ, 99.7% હતી। પણ હજી એની મહેનત પૂરી નહોતી થઈ। એને 12મામાં એના પપ્પાએ કીધું કે તારે IIT JEEનું પેપર આપવાનું છે। એને આપ્યું પણ અને એમાં એને રેકોર્ડ બ્રેક કરી નાખ્યો, પણ આપ્યું અને જે મેમ અને સર હતા પેપર ચેકિંગ હતું તો એ લોકોને એમ લાગ્યું કે જે છોકરો અત્યાર લગી એની ટકાવારી એટલી સારી નહોતી આવી, ડાયરેક્ટ IIT JEEના પેપરમાં એટલી સારી આવી ગઈ, તો તેથી એને પેપર પાછું આપવું પડ્યું। પાછું આપ્યું તો પણ એમાં એને પેપરમાં રેકોર્ડ બ્રેક કરી નાખ્યો હતો અને એને થોડા મહિના પછી એક દિલ્હીમાંથી જોબની ઓફર આવી હતી 3 કરોડની, પણ તેને તે રિજેક્ટ કરીને ત્યારથી એને નક્કી કર્યું કે હું મારા જેવા વિદ્યાર્થીઓને ભણાવીશ અને સફળ કરી। અને તે એક સરસ મજાનો યુટ્યુબર છે ને એક સાથે સાથે સર પણ છે। મને જાતા જાતા એક સરસ મજાની શાયરી યાદ આવે છે, મંजिल उसी को ही मिलती है जिसके सपनों में जान होती है, मंजिल उसी को ही मिलती है जिसके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता हौसले से उड़ान मिलती है। अस्तु।